નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના પાલનપુરમાં ફરી એકવાર બાયપાસ મુદ્દે ખેડૂતોનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે। જે સીએમ દ્વારા પાલનપુર બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ પણ ખોડલા નજીકના ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે। જે ખેડૂતો અનોખી રીતથી બાવલું બનાવી તેને છતાંનો હાર પહેરાવી સરકાર વિરુદ્ધ કટાક્ષ રૂપે વિરોધ નોંધાવ્યો છે। જે પરંતુ વળતર સહિતની વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે। જે પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સરકારે બાયપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે। જે પરંતુ ખેડૂતોનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં તેમની માંગ સાંભળ્યા વિના ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। વળતર અંગે ખેડૂતોની પૂરજોશ માંગણીઓ કરવામાં આવી છે। જે બનાસકાંઠામાં વળતર અંગે પૂરજોશની માંગણી કરવામાં આવી છે। જે માંગ ન સ્વીકારવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। જે પ્રસ્તુતો છતાં સરકાર ધ્યાન ન આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જે પાલનપુરમાં બાયપાસ મુદ્દે ખેડૂતોનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે। જે સીએમ દ્વારા પાલનપુર બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ પણ ખોડલા નજીકના ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે। જે ખેડૂતો અનોખી રીતથી પાવલું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સરકાર વિરુદ્ધ કટાક્ષ રૂપે વિરોધ નોંધાવ્યો છે। પૂરતું વળતર સહિતની વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે। જે પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સરકારે બાયપાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ ખેડૂતોનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં તેમની માંગ સાંભળ્યા વિના ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારી રહ્યા છે। જે આજે ખેડૂતો એકઠા થઈ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાલનપુર બાયપાસ મુદ્દે ખેડૂતોનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે। જે ખોડલા નજીક બાવલું બનાવી અનોખો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જે વળતર અંગે ખેડૂતોની પૂરજોશની માંગણીઓ કરવામાં આવી છે। જે માંગ ન સ્વીકારાય તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે। જે પ્રસ્તુતો છતાં સરકાર ધ્યાન ન આપ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જે બનાસકાંઠામાં વળતર અંગે ખેડૂતોની પૂરજોશમાં બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે।